everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે જોઈ રહ્યા છો ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય અને આજે ભણીશું એમાં લેક્ચર નંબર 4. લેક્ચર નંબર 3 સુધી આપણે શું જોયું તો કે કુદરતી રીતે વસ્તી અટકાવવાની પદ્ધતિ, ભૌતિક રીતે પદ્ધતિ, વંધીકરણની પદ્ધતિ વગેરે વગેરે. આ ભૌતિક પદ્ધતિ, રસાયણ પદ્ધતિ આ બધી લાઈફ ટાઈમ માટે નથી કરવામાં આવતી અને ચોક્કસ નિષ્ણાતો કે ડોક્ટરની મદદથી જ એની હાજરીમાં જ કરવામાં આવે છે, ચોક્કસ સલાહ લીધા બાદ. નહીં તો એ આપણા પ્રજનન અંગોને નુકસાન પણ પહોંચાડી શકે. અને આ બધી પદ્ધતિનો ઉપયોગ એ ગર્ભધારણની કુદરતી પ્રક્રિયા વિરુદ્ધ છે, કારણ કે પ્રજનન બાદ તો ગર્ભધારણ થવાનું જ છે. આપણે એને કૃત્રિમ રીતે રોકીએ છીએ અને આપણને પણ ખબર કે કુદરતની સામે બહુ ના થવાય. જેટલો કુદરતનો તમે વિરોધ કરશો, કુદરત આપણો એટલો વિરોધ કરશે. તો આ પદ્ધતિ બધી ગર્ભ નિરોધની કે ગર્ભ અવરોધનની જે પદ્ધતિ છે એ બધી ગર્ભ સ્થાપનની વિરુદ્ધ છે કે જેને ટૂંક સમય માટે કરવામાં આવે છે અથવા તો કોઈ ચોક્કસ સિચ્યુએશનની અંતર્ગત જ કરવામાં આવે છે. હજી એક એવી પદ્ધતિ છે કે જે ગર્ભ ધારણને અથવા તો ગર્ભપતન પ્રેરાવે છે કે બાળકને જન્મવા દેતી નથી. બરાબર, એ પદ્ધતિનું નામ છે પ્રેરિત ગર્ભપાત અથવા તો એનું નામ ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ કહો તો એમટીપી. એમટીપી નું પૂરું નામ આપણે લખી દઈએ કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એ શોર્ટમાં શું કહેવાશે? એમટીપી. ગર્ભપાત. બચ્ચું હજુ બિચારું ભ્રૂણમાં માતાના ગર્ભાશયમાં હજી વિકસી રહ્યું છે, એના જન્મ પહેલા જ એને શરીરમાંથી દૂર કરવાની પદ્ધતિ કે એને મારી નાખવાની પદ્ધતિને શું કહેવામાં આવે? એમટીપી, ગર્ભપાત. બરાબર, આ હકીકતમાં કરવું જોઈએ નહીં, કારણ કે થોડા સમય બાદ તો આ બાળક પણ બિચારું યાર જીવંત છે ને, એને પણ જીવ છે ને, આવું કરવું જોઈએ નહીં. એટલા માટે આ એમટીપી પદ્ધતિ હાલમાં કેવી છે? ગેરકાયદેસર. અને આ એમટીપી એ જ કરી શકે કે જેમને ગવર્મેન્ટ તરફથી પરમિશન ચોક્કસ આપવામાં આવી છે, એ લોકો જ આ એમટીપી પદ્ધતિ કરી શકે. બાકી કોઈ પણ લોકોને હક નથી આ પદ્ધતિ કરવાનો. જો કોઈ કરે છે તો એ બધી કેવી છે? ગેરકાયદેસર છે. કેવી છે? ગેરકાયદેસર. વિશ્વની અંદર ક્યાં? વિશ્વની અંદર દર વર્ષે લગભગ 50 થી 45 થી 50 મિલિયન 45 થી 50 મિલિયન લોકો દર વર્ષે વિશ્વમાં એમટીપી કરાવે છે. કેટલા? 50 થી 45 થી 50 મિલિયન લોકો. એટલે કે દર વર્ષે 45 થી 50 મિલિયન જેટલા નવા બાળકોનો જન્મ આ રીતે લોકો અટકાવી દે છે. એમાંય આ વધારે ક્યાં જોવા મળે છે? ભારત જેવા દેશની અંદર, અથવા તો ભારતથી પણ પછાત એવા દેશની અંદર આ એમટીપી નો દર બહુ વધારે હોય છે. ઓકે, આ 45 થી 50 મિલિયન લોકો એટલે કેટલા ખબર? દર વર્ષે જેટલા પણ બાળકો જન્મે છે એના 20%. કેટલા? 20% અથવા તો તમે એના 1/5 ભાગ કહી શકો. 1/5 ભાગ અથવા તો એને 20% લોકો શું કરાવે છે? એમટીપી કરાવે છે. જેના પરિણામે વિશ્વની વસ્તીમાં ઘટાડો તો થાય છે, પરંતુ આ ગેરકાયદેસરનો ઘટાડો છે. કેવો છે? ગેરકાયદેસરનો ઘટાડો છે. કોણ? તો કે એમટીપી. કોણ? એમટીપી. બરાબર. હવે આ એમટીપી શા માટે ગેરકાયદેસર છે? કારણ કે આ એમટીપી ની સાથે ઘણીવાર ધાર્મિક, નૈતિક અને સામાજિક તથા લાગણીઓ પણ જોડાયેલી છે એમટીપી સાથે. ઘણા ધર્મની અંદર ગર્ભપાત કે આવું સર્જરી ઇલીગલ માનવામાં આવે છે. આપણે એક માનવ તરીકે આવું કરવું પણ ના જોઈએ, કારણ કે એ જે કોઈ પણ ગર્ભાશયની અંદર જન્મી રહ્યું છે, વિકસી રહ્યું છે, એ પણ એક પોતે પર કેવું શું છે? સજીવ છે. તો એ આપણા નૈતિક મૂલ્યોની વિરુદ્ધ છે. સામાજિક રીતે પણ એ એક વસ્તીનો ભાગ છે. સમાજની અંદર એનાથી એક ખોટું વાઇબ્રેશન ફેલાશે, દૂષણ ફેલાશે. લાગણીઓ, ઘણા વૃદ્ધો, પ્રૌઢો એ પોતાની
ઘરની વહુ પ્રત્યે આવું કરાતો હોય કે છોકરી જન્મે છે કાઢી નાખ, મારી નાખ, બરાબર, આપણે નથી જોતી, પોતાના પેટની અંદર જ મરવી નાખે છે. તો પણ માતાને આવું નથી કરવું, ઘરનું પરિવારનું દબાણ છે, પણ માતાની તો ત્યાં શું છે, લાગણીઓ છે, બહુ બધી લાગણીઓ હોય. કારણ કે એવું કહેવાય કે જ્યારે પણ બાળક વિકસી રહ્યું હોય એ જોયું નથી છતાં પણ માનો એની સાથેનો પ્રેમ બંધાઈ જાય છે. લવ એટ બ્લાઇન્ડ સાઇટ, બ્લાઇન્ડ આપણે લોકો કહીએ કે લવ એટ ફર્સ્ટ સાઇટ, પહેલી મુલાકાતનો પ્રેમ. આ તો મુલાકાત જોઈ પણ નથી, મળ્યા જ નથી, કેવું છે શું છે નથી ખબર, પણ અનહદ પ્રેમ માતાને હોય છે. અને આવું કરાવવાથી લાગણીઓ પણ ભંગ થાય છે કે નથી થતી. તો આટલા માટે આ શું છે, ગેરકાયદેસર છે. કેવું છે, ગેરકાયદેસર. એટલે માટે આ ગેરકાયદેસર છે એ અંતર્ગત ભારતની અંદર 1971 માં કાયદાઓ દાખલ કરાયા. ક્યારે? 1971 માં. અને એપ્રિલ 1 એપ્રિલ આપણે તમે કહી શકો કે એપ્રિલ મહિનો આપણે પહેલા કહીએ એપ્રિલ ફૂલ. 1 એપ્રિલ 1972 થી કાયદાઓ અમલમાં પણ આવ્યા. કોને લગતા? એમટીપી ને લગતા. કે જો કોઈ એમટીપી કરાવશે, કોઈ પણ ગર્ભપાત કરાવશે તો આ બધા જ કેવા છે, ગેરકાયદેસર. તેમને કાનૂની સજા થશે, કારાવાસ અથવા જેલની સજા થશે, અથવા તો જે કંઈ પણ દંડ થતો હશે એ ભોગવવાનું રહેશે. અને જો કોઈ ડોક્ટર આવું કરે છે તો તેનું ડોક્ટરીનું લાયસન્સ પણ રદ થઈ શકે છે, વગેરે વગેરે. આ કાયદાઓ આવી ગયા, બરાબર, નિયમ આવી ગયો એક. પણ આ એમટીપી ક્યારે કરાવવાનું હોય? તમારા પાસે કોઈ ચોક્કસ વેલિડ રીઝન છે, તમે ગર્ભ નિરોધનો અથવા તો કોઈ પણ ગર્ભ અવરોધકનો ઉપયોગ કરેલો, અંતઃસ્ત્રાવી પદ્ધતિ કે આવું બધું જ કરેલું, બરાબર, પણ છતાં સિમ્પલ કે કોન્ડમનો તમે યુઝ કરેલો, કોન્ડમ ફાટેલી નીકળ્યું અને સ્પર્મ એ ગર્ભાશય સુધી જતા રહ્યા અને અંડકોષો સાથે મળીને ફલન કરી નાખ્યું. પણ આપણે એ સમયે કોઈ પણ હાલે એક બાળકને પેદા કરવા માટે અથવા તો બાળકને ઉછેર કરવા માટે સક્ષમ નથી, તો એ સમયે એમટીપી કરાવવું જોઈએ. બીજું, જ્યારે કોઈ પણ મહિલાનો શિકાર થયો હોય, એટલે કે બલાત્કાર થયો હોય, ભારતની અંદર બહુ બધા થઈ રહ્યા છે, હકીકતમાં આવું થવું ના જોઈએ, વિશ્વમાં આવી રીતે છે. ઇવન સુરતમાં પણ થોડા સમય પહેલા જ હજી વાત છે સુરતની જ, કે ન્યૂઝપેપરમાં આવી હતું કે 10 વર્ષની બાળકીનો રેપ, ગેંગ રેપ. આ લોકોના મગજમાં હવસ છે, પણ એ તો સાઈડનો ટોપિક રહી ગયો. એ કરવું ના જોઈએ, ઇલીગલ છે. અને જો આવું થાય અને કોઈ પુરુષના શુક્રકોષ એ માદાના પીડિતાના ગર્ભાશય સુધી જાય છે તો એ સમયે પણ એમટીપી કરાવવું જોઈએ, બરાબર. અગર કોઈ બાળક ગંભીર સમસ્યા વાળું પેદા થવાનું છે તો એને જન્મ આપીને શું ફાયદો? તો દાક્તરી સારવારની અંતર્ગત દાક્તરી સલાહ મુજબ પરમિશન લઈને જો કોઈ ગંભીર સમસ્યાથી પીડાવાનું છે બાળક, ખબર જ છે ઓલરેડી, તો એને દૂર કરવું જોઈએ. કારણ કે એને જીવ આપીને આપણે એને પીડા આપવાના છીએ, તો એના કરતા એવું છે કે એ દુનિયામાં આવે જ નહીં. ફક્ત એવા સમયે જ શું કરવું જોઈએ? આ એમટીપી કરાવવું જોઈએ. બાકી ત્યાં સુધી એમટીપી ની કોઈ જરૂર છે નહીં. ગંભીર ખોળખાપણ વાળું હોય તો એમટીપી કરાવી શકાય, પણ ક્યાં સુધી, કેટલા સમય સુધી? તો કે ફલનના 12 અઠવાડિયા સુધી જ તમે એમટીપી કરાવી શકો, અથવા તો એમટીપી જો તમે પ્રથમ 12 અઠવાડિયા સુધી જ કરો છો અથવા તો એ પહેલા ડોક્ટર પાસે કરાવો છો તો જ એ કેવું છે, સુરક્ષિત ગર્ભપાત. કેવું છે? સુરક્ષિત ગર્ભપાત થઈ શકે. અને જો તમે એ 20 અઠવાડિયા આજુબાજુ કરો છો, કેવું, 20 અઠવાડિયા આજુબાજુ, તો એ કેવું છે, ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. શું કરે? કોઈ પણ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. એટલે આ એમસીક્યુ તમને વારંવાર નીટમાં અને ગુજરાત બોર્ડમાં પૂછાય છે. એમટીપી કેટલા સમય સુધી કરાવવું જોઈએ? 12 અઠવાડિયા. આ યાદ રાખવાનું છે. ઓકે, નીટમાં પણ. હવે એમટીપી એટલે કે બીજું ગર્ભજળ કસોટી અંતર્ગત પણ થાય. કોઈ પણ ભારતની અંદર તો બહુ છે યાર, બેટી બચાવો ના નારા લગાડે છે લોકો, પરંતુ જો કોઈ છોકરી થાય, પહેલી છોકરી હોય તો વાંધો નહીં, બીજી છોકરી થાય તો ઓહ છોકરી આવી, એટલી બધી ખુશી નથી હોતી. કેમ? they are expecting a boy, a child.
છોકરો ખબર નહીં કેમ આવી લોકોની માનસિકતા છે, પણ છે. આપણા મમ્મી પપ્પાની છે, કદાચ તમારા ઘરે પણ છે, મારા ઘરે પણ છે, કે બીજો તો છોકરો હોવો જોઈએ ને યાર. પહેલી છોકરી આવી, ઓહો હો હો, લક્ષ્મી આવી, અને પછી જો બીજી છોકરી આવી, ઓહ છોકરી આવી. આવું લોકોને થઈ જાય છે. ધેટ ઇઝ નોટ ફેર. આવું છે, યોગ્ય નથી. તો એ પણ એમટીપી વડે લોકો દૂર કરાવે છે ગર્ભની અંદરથી છોકરીને, તો એ પણ કેવું છે, ઇલીગલ. આવું તમારે પણ ક્યારેય ના કરાવવું. તમારી આસપાસ બનતું હોય તો એનો વિરોધ કરવો તમારો એ ફરજ છે. અસુરક્ષિત સમાગમને અવગણવું. અસુરક્ષિત સમાગમ હોય એને અવગણવું, જેનાથી કોઈ પણ આવી સમસ્યા ઉત્પન્ન જ ના થાય કે તમારે એમટીપી કરાવવું પડે. યાર કંટ્રોલ કરો ને યાર, કંટ્રોલ ઓન યોરસેલ્ફ. ઓકે, તો આ બધી બાબત છે કે જેનો શેમાં સમાવેશ થશે, એમટીપીમાં. તો એ તમારે નીટ માટે યાદ રાખવાનું છે. તમે હવે આ વસ્તુ નોટ ડાઉન કરી શકો. ત્યારબાદનો ટોપિક છે કે જાતીય સંક્રમિત રોગ. આપણે ક્યારના એસટીડી ઘણા સમયથી લખતા હતા, તો એને શું કહેવાશે? એસટીડી અથવા તો એસટીઆઈ. એને શું કહેવાય? જાતીય સંક્રમિત રોગ. ઇંગ્લિશમાં કેવું હોય તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, અથવા તો જો આઈ તમે એને કહો છો તો ઇન્ફેક્શન. કેવું? ઇન્ફેક્શન. જાતીય સંક્રમિત રોગ કોને કહેવાશે? જાતીય સંક્રમિત રોગ તો જે કોઈ પણ રોગો જાતીય સમાગમ દ્વારા ફેલાવો પામે અથવા તો થાય તેવા પ્રકારના રોગોને શું કહેવાય? જાતીય સંક્રમિત રોગો. બરાબર? એટલે કે જે રોગો જાતીય સમાગમ દ્વારા ફેલાવો પામે અથવા તો ચેપ લાગે તે પ્રકારના રોગોને શું કહેવાય? જાતીય સંક્રમિત રોગો. સમૂહમાં એને શું કહેવાય? જાતીય સંક્રમિત રોગો. બરાબર? હવે આ જાતીય સંક્રમિત રોગોની અંદર બીજા પણ ઘણા પ્રકારના રોગો આવે. જેમ કે સમાગમને લગતા રોગો હોય તો એને શું કહેવાય? વેનરલ ડિસીઝ. બરાબર? અહીંયા હું લખી દઉં, નીટ માટે એક્સ્ટ્રા યાદ રાખો છે. સમાગમને લગતા રોગો તો એને શું કહેવાય? વીડી. શું કહેવાય? વીડી. એને શું કહેવાય ઇંગ્લિશમાં આખું નામ? વેનરલ ડિસીઝ. કેવું કહેવાય? વેનરલ ડિસીઝ. ત્યારબાદ પ્રજનન માર્ગના રોગો હોય. કેવા? પ્રજનન માર્ગના રોગો. જેમ કે શિશ્નના રોગો, યોનિ માર્ગના રોગો, ગર્ભાશયના રોગો વગેરે વગેરે. એને શું કહેવાય? આરટીઆઈ. શું કહેવાશે? આરટીઆઈ. આખું નામ શું છે? રિપ્રોડક્ટિવ. કેવું? રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. શું કહેવાય? રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન અથવા તો ડિસીઝ. આરટીડી પણ કહી શકો અને આરટીઆઈ પણ કહી શકો. ઓકે, તો આ બધા રોગો કયા કયા રોગોનો આમાં સમાવેશ થાય? તો કે ઘણા બધા રોગો. જેમ કે આપણે લખીએ પેલા કે ગોનારિયા. કેવા? ગોનરિયા, હિપેટાઇટિસ, ત્યારબાદ એડ્સ. હા, એડ્સ નો પણ સમાવેશ શેની અંદર થાય? જાતીય સંક્રમિત રોગો. હિપેટાઇટિસ છે, બરાબર? ત્યારબાદ તમે મસાનું નામ એવું સાંભળ્યું હશે. ઓકે, કોનું? મસાનું. તો એને શું કહેવાય? જનનાંગીય મસા. ત્યારબાદ જનનાંગીય હર્પીસ નીકળે. તમને ખબર હશે હર્પીસ. જો જનનાંગોમાં આવું હર્પીસ નીકળે તો જનનાંગીય હર્પીસ. ટ્રેકોમોનિયાસિસ પ્રજીવ દ્વારા ફેલાતો. ટ્રાઇકોમોનિયાસિસ રોગ. આ પણ કેવો છે? કેવો? જાતીય સંક્રમિત રોગ. એસટીડી કહેવાશે. હજી એક છે જેન્ટિયલ વોટસ
જેન્ટિયલ એટલે કે જનનાંગીય વોટ્સ, આ બધા રોગો કેવા છે? એસટીડીઝ, જાતીય સંક્રમિત રોગ. હવે આ પૈકી આપણે કોને મેઇન ટાર્ગેટ કરીશું? હિપેટાઇટિસ અને એઇડ્સ ને મેઇન ટાર્ગેટ કોનો કરીશું? હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ. આમ તો આપણે એ અને બી બે પ્રકારના જોવા મળશે, એમાંથી આપણે જેને ટાર્ગેટ કરવાનો છે એ છે હિપેટાઇટિસ બી. કયો? હિપેટાઇટિસ બી. તો હવે આ બધા જ રોગોનો ફેલાવો કઈ રીતે થઈ શકે? તો સિમ્પલ વસ્તુ છે. જો કોઈ વ્યક્તિ રોગી છે, બરાબર, એને કોઈને બ્લડ ઇન્જેક્શન મારેલું છે, બરાબર, એનું લોહી લીધેલું છે, એ ઇન્જેક્શનની સોય વડે આપણું પણ જો બ્લડ લેવામાં આવે તો એના રોગ વાહકો આપણા શરીરના સંપર્કમાં આવશે, તો આ રોગો ફેલાઈ શકે કે નહીં? ત્યારબાદ કોઈ પણ જાતીય સમાગમ દ્વારા પણ ફેલાઈ શકે, બરાબર. કોઈ પણ એવો રોગિષ્ટ વ્યક્તિ છે, કોઈ માદા કે પુરુષ કે જેમને આવા રોગો છે અને એના જોડે આપણે સમાગમ કરીએ છીએ, પ્રજનનની પ્રક્રિયા કરીએ છીએ, મૈથુન પ્રક્રિયા કરીએ છીએ, તો એ રોગો આપણને પણ થઈ શકે. આની સિવાય તમે છોકરાઓ બ્લેડ ને એવું બધું ક્યાં યુઝ થતું હોય? મોસ્ટલી વાળ દાઢી કરાવવા જાવ ત્યારે. તો વાળ દાઢી કરાવવા જાવ ત્યારે કોઈ રોગિષ્ટ વ્યક્તિ માટે યુઝ કરેલી બ્લેડ છે કે કોઈ એસેસરીઝ છે, એ તમારા પર પણ યુઝ કરવામાં આવે ને બ્લડ સાથે સંપર્કમાં આવે છે, તો આ રોગ ફેલાશે. આની સિવાય તમે કોઈને બ્લડ આપો છો અથવા તો કોઈનું બ્લડ લો છો, એટલે કે રુધિર દાનની પ્રક્રિયા કરો છો, કોઈ રોગિષ્ટ વ્યક્તિનું બ્લડ આવી ગયું છે તમારા શરીરમાં, તમારે કોઈ મેડિકલ ઇમરજન્સી પડી અને રુધિર એનું લેવાનું થયું તો એ દરમિયાન શું થશે? એ રોગકારકો આપણા સંપર્કમાં પણ આવશે, બરાબર. આ બધા જ રોગો છે આ રીતે ફેલાવો પામશે. જનરલી આ બધા રોગો આ રીતે ફેલાવો પામે. આ પૈકી જે HIV અને હિપેટાઇટિસ બી તથા હર્પીસ, બરાબર, કોણ? હિપેટાઇટિસ બી, એઇડ્સ કે જે HIV વાયરસથી ફેલાય, અને હર્પીસ સિવાયના જો રોગોના લક્ષણો કે રોગો વિશે આપણને ખબર પડી તો તાત્કાલિક ધોરણે એનો સારવાર મેળવી શકાય છે. જ્યારે આ ત્રણની સારવાર થોડીક અઘરી છે, થોડીક લાંબી પ્રક્રિયા છે, અને આ ત્રણની આપણને ઝડપથી ખબર પડતી નથી. ઘણા લાંબા ટાઈમે આપણને ખબર પડે, લાંબા સમયે આપણને ખબર પડશે, જેનાથી આપણે તાત્કાલિક સારવાર આ ત્રણની તો મેળવી નથી શકતા. તમને એઇડ્સ વિશે તો ખ્યાલ જ હશે, તમે ચેપ્ટર નંબર 10 માં ભણ્યા, સોરી 8 માં, કે એઇડ્સ ના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી, પાછળથી દેખાય છે, એટલે સમય જતા દેખાય છે. તો આ બધા જ રોગોમાં HIV, હિપેટાઇટિસ બી અને હર્પીસના ચેપને અવગણતા બધા જ રોગ જો વહેલી તકે જાણ થાય તો યોગ્ય સારવાર આપણે મેળવી શકીએ. શું? યોગ્ય સારવાર મેળવી શકીએ. આ કઈ રીતે ફેલાવો પામે હું એ લખી દઉં. ફેલાવો તો કે જાતીય સમાગમ દ્વારા ફેલાવો પામી શકે, ત્યારબાદ બ્લેડ ઇન્જેક્શન વાપરવાથી આ ફેલાઈ શકે, ત્યારબાદ રુધિર દાનની પ્રક્રિયાથી આ ફેલાઈ શકે, બરાબર. કેવી અસર થાય? અસર શું આની અંદર થાય? તો કે સામાન્ય રીતે શરૂઆતની અંદર આના લક્ષણો આપણને કોઈ પણ જાતીય સંક્રમિત રોગોના લક્ષણ તાત્કાલિક નહીં દેખાય. માનો કે કોઈ ઇન્ફેક્શન થયું વાયરસનું, તાત્કાલિક હર્પીસ અહીંયા થઈ ગયું, આવું નહીં થાય. એટલે કે શરૂઆતમાં અસર કેવી હોય છે? શરૂઆતમાં અસર ખૂબ સામાન્ય. કેવી? શરૂઆતની અસર કેવું છે? ખૂબ સામાન્ય. જેવી કે કેવી? ખંજવાળ આવવી. કેવી? ખંજવાળ આવવી. ત્યારબાદ બળતરા થવી. ત્યારબાદ પ્રજનન અંગો કે જનનાંગોની અંદર નજીવો દુખાવો થવો, બરાબર, કે જનનાંગોમાં સોજો આવવો, પ્રજનન અંગોની અંદર સોજો આવે, વગેરે લક્ષણ એના શરૂઆતના હોય. અને સ્ત્રીઓમાં ચેપગ્રસ્ત આ લક્ષણો શરૂઆતમાં તો જોવાય ના મળે, એટલે લાંબા સમય સુધી આપણે જાણી શકતા નથી. આપણે લાંબા સમય સુધી
સ્ત્રીઓની અંદર આ જાણી શકતા નથી. પુરુષની અંદર કમ્પેરેટિવલી થોડીક વધારે ખબર પડશે. ઓકે, અને જો ખબર પડે છે તો કેવું કોને? મમ્મીને. મને અહીંયા દુખે છે, અહીંયા ખંજવાળ બહુ આવે છે, હું કહી શકાય? કહી શકાય, પણ આપણે કહેતા નથી શરમને કારણે, અથવા તો આ બીજા લોકો શું મારું વિશે વિચારશે. સપોઝ કે કોઈને એડ્સ થયો, ઘરના લોકો બહાર કોઈને ખબર પડવા દે કે આને એડ્સ થયો નહીં. કેમ? સમાજનો ડર. અત્યારે સૌથી મોટો રોગ જો હોય તો કોરોના નથી, સૌથી મોટો રોગ હોય તો એ છે કે બાજુવાળા શું કહેશે. એ સૌથી મોટો રોગ છે. જો એ રોગ નાબૂદ થઈ જાય તો લગભગ બધી પીડાઓ દૂર થઈ જાય, મેન્ટલ ઇલનેસ પણ સારી થઈ જાય, મેન્ટલ હેલ્થ પણ સારી બની જાય. ઓકે, આ રોગોની અંદર સાથે સાથે હજી આપણે અમુક રોગોને એડ કરીએ કે સમય જતા કેવા કેવા રોગો થશે. આ શરૂઆતની અસર છે. આગળ જતા જતા કેવા થાય તો કે પીટીઆઈ થાય, પીઆઈડી, બરાબર? કેવા થાય? પીઆઈડી. પીઆઈડી નું પૂરું નામ શું થશે? પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ, કે જેનાથી નિતંબ પર સતત બળતરા થવી. તમે બેસો તો બળતરા થાય, તમે જાજો સમય બેસી ના શકો, સૂઈ ના શકો, નિતંબ ના તલે. ઓકે, તો પેલ્વિક મસલ ક્યાં હોય? આ પેક્ટોરલ મસલ, સ્તન ગ્રંથિમાં તમે ભણી ગયા, પેક્ટોરલ મસલ. અહીંયા કેવા હોય? નિતંબ પર પેલ્વિક મસલ. તો ત્યાં શું થવું? ઇન્ફ્લેમેન્ટેશન થવું, જેને શું કહેવાય? પીઆઈડી, નિતંબનો રોગ. ત્યારબાદ ગર્ભપાત, સ્ટીલ બર્થ. કેવું થવું? ગર્ભપાત થઈ શકે લાંબી અસરમાં. ત્યારબાદ સ્ટીલ બર્થ એટલે કે મૃત બાળકનો જન્મ થાય. બાળકનો જન્મ તો થાય, પણ બાળક શ્વાસ લઈ શકતું ન હોય, હૃદય બંધ હોય, એટલે કે મૃત બાળકનો જન્મ થઈ શકે. અફળદ્રુપતા, ઓક્ટોપિક ગર્ભાવસ્થા પણ થઈ શકે. સોરી, આપણે એક પહેલા લખીએ અહીંયા, ઓક્ટોપિક ગર્ભાવસ્થા. આ બધી અસરો છે, બરાબર? આના પરિણામે આવી અસર થશે. ઓક્ટોપિક ગર્ભાવસ્થા એટલે સામાન્ય રીતે ફલન થઈ ગર્ભ સ્થાપન ક્યાં થશે? ગર્ભાશયની દિવાલમાં. ક્યાં થાય? ગર્ભાશયની દિવાલમાં ગર્ભ સ્થાપન થાય, પરંતુ ત્યાં ન થતા અંડવાહિનીમાં થાય. ક્યાં થાય? અંડવાહિનીમાં, ગ્રીવાના ભાગે ગર્ભ સ્થાપન થાય. તો એ કેવી અવસ્થા છે? ગર્ભાશય સિવાયના ભાગે ગર્ભ સ્થાપન થવાની પ્રક્રિયાને અથવા તો એ પ્રકારને શું કહેવાય? ઓક્ટોપિક ગર્ભાવસ્થા. આની સિવાય કોઈ પણ સજીવ અફળદ્રુપ બની શકે, એટલે કે અંડપિંડમાંથી અંડકોષનો સ્ત્રાવ નહીં કરી શકે, શુક્રપિંડમાંથી શુક્રકોષનો સ્ત્રાવ નહીં કરી શકે. આની સિવાય પ્રજનન માર્ગના કેન્સર થઈ શકે. આ બધી અસર કોની છે? જનનાંગીય રોગોની. સોરી, જાતીય સંક્રમિત રોગોની. કેવી? જાતીય સંક્રમિત રોગોની. આ એટલા માટે આવી બધી પણ અસરો દર્શાવતા હોવાથી આ બધા વિશે આપણે જાણવું કેવું છે? આવશ્યક છે. કારણ કે આ લાંબા સમયે જીવલેણ અને ખૂબ જ ગંભીર છે, તથા બહુ જ વધારે પ્રમાણમાં સમસ્યાઓનું સર્જન કરે છે. બહુ જ વધારે પ્રમાણમાં સમસ્યાઓનું સર્જન કરે છે. ઓકે, અને દરેક વ્યક્તિઓ એવું નથી કે હું મોદી છું કે હું આકાશ છું કે તમે જે કોઈ પણ હોય કે મને આ રોગ ના થાય. બધા લોકો આ રોગો માટે કેવા છે? સંવેદનશીલ છે. દરેક લોકોને થઈ શકે. અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય, ભારતનો રાષ્ટ્રપતિ હોય, પ્રધાનમંત્રી હોય કે પછી ઝૂંપડીમાં બેસતો કોઈ ગરીબ મજબૂરીથી પીડાતો માણસ, બધા જ લોકોને આ રોગ થઈ શકે. ઓકે, એટલા માટે જો આ રોગોનું આપણને લક્ષણો જેવા દેખાવા મળે ને, એટલે તાત્કાલિક આપણે ડોક્ટરી સલાહ લેવી જોઈએ. જેનાથી શું થાય? તાત્કાલિક ધોરણે ભાઈ આનો કોઈ નિકાલ આવે, જો સારવાર થતી હોય તો થાય, બરાબર? અથવા તો ઇન્ફેક્શન જે છે એ વધારે ના થાય, કોઈ આવી મોટી ગંભીર સમસ્યાઓ ના સર્જાય. એટલા માટે જો જ્યારે પણ આપણને ખબર પડે તો આપણે સારવાર લેવી જોઈએ, અને આ રોગોથી બચવા કે આ માટે જન જાગૃતિ પણ ફેલાવવી જોઈએ, અને આ રોગોના સારવાર માટે જાગૃતિના કાર્યક્રમ પણ ફેલાવવા જોઈએ કે લોકો જાગો ભાઈ. આમાં કોઈ શરમની વસ્તુ નથી. આમાં તમે મરી જશો, ખોટા ખર્ચાઈ જશો, એવા વિશે પણ તમારે કાર્યક્રમો પણ કરવા પડે.
આ રોગોમાં સૌથી વધારે જો કોઈ પણ મોટું વય જૂથ હોય તો 15 થી 24 વર્ષના વય જૂથને સૌથી વધારે રોગો થાય. કયા? 15 થી 24 નું વર્ષ જૂથ સૌથી વધારે ઇન્ફેક્શન પામે. સ્પેસિફિકલી તમારે કેવું હોય 15 થી 24 ની અંદર, તો તમે આ રીતે કહી શકો કે એમાં પણ 20 થી 24 વર્ષના લોકોને સૌથી વધારે ઇન્ફેક્શન લાગે. ત્યારબાદ 25 થી 29 વર્ષના લોકો, બરાબર, ત્યારબાદ 15 થી 19 વર્ષના લોકો. સૌથી વધારે ઇન્ફેક્ટેડ રેશિયો કોનો છે? નીટ માટે યાદ રાખવાનું છે. સૌથી વધારે, આમ તો તમે એનસીઈઆરટી માં પૂછ્યું એટલે આ જ પૂછશો, પણ તો પણ યાદ રાખવું તો ગૂગલના ડેટા પ્રમાણે છે 20 થી 24 વર્ષના લોકોમાં આ રોગોનું પ્રમાણ બહુ જ વધારે જોવા મળે છે. કેમ? તો કે એ મોટા ભાગે જાતીય સંક્રમણના રોગોમાં આવતા હોય, ઉકળતું લોહી હોય કે કોઈ ગેરમાર્ગે પણ ચડેલા હોય વગેરે વગેરે. ત્યારબાદ 25 થી 29, તો કે એ લોકો ઘરે કદાચ કંટાળી ગયા હોય ને બહાર કોક જોતા હોય, ખબર નહીં, અને એ વર્ષે પણ જાતીય સમાગમના લોકો વધારે સંપર્કમાં આવતા હોય છે, બરાબર, અનૈચ્છિક કે ઇલીગલ સમાગમના પણ સંપર્કમાં આવતા હોય છે. 15 થી 19 માં તો કે ઓછું હોય છે આવું, એટલા માટે થોડાક ઓછો રેટ જોવા મળે છે, પણ ત્યાં પણ હોય તો છે જ, કારણ કે અમુક લોકો બહુ નાની ઉંમરમાં મોટા થઈ જતા હોય. સમજ પડી? ઓકે, તો આ વાત કોની હતી? એસટીડીઝ ની. આ બધા જ રોગોનું શું કરવું જોઈએ? નિદાન કરાવવું જોઈએ. જ્યારે પણ આપણને ખબર પડે ત્યારે નિદાન કરાવવું જોઈએ, અથવા તો જાતીય સમાગમ વખતે ચોક્કસ નિરોધો લઈને જવા જોઈએ. કોન્ડોમ છે, જેનાથી રોગો ફેલાતા નથી. ઓકે, તો એસટીડીઝ આપણે કોન્ડોમમાં ભણી ગયા કે એસટીડીઝ અને એઇડ્સ નો અટકાવ કોણ કરે છે? કોન્ડોમ. તો આવા વસ્તુથી તમારે લોકોએ જાગૃત રહેવું પડે. તો એસટીડીઝ નું નિદાન આપણે પછી ભણીએ, પહેલા તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ તો કે જો આપણને આવા જાતીય સંક્રમિત રોગો થાય છે, કોઈ ઇન્ફેક્શનના આપણને લક્ષણો જોવા મળે છે આપણી શરીર પર, કે ખંજવાળી આવે છે, કે આપણે જેટલું પણ જાણીએ છીએ એ પૈકી કોઈ પણ લક્ષણો આપણને જોવા મળે છે, તો શું કરવું? તમારા મિત્રોને તમે જાણ કરી શકો, તમારા વાલીને, તમારા મમ્મી પપ્પાને જાણ કરી શકો, અને એનાથી શું થશે? તો એ તમને ડોક્ટર કે ચોક્કસ ડોક્ટર પાસે મોકલશે, કે એ રોગોનું જે નિદાન કરવા માટે સક્ષમ નિષ્ણાતો છે એના પાસે મોકલશે. અને આ નિષ્ણાતો પણ શું કરશે? એ રોગ માટે જવાબદાર, પહેલા તો એ રોગ કયો છે એ ઓળખશે, કારણ કે બધાના સિમિલર કાઇન્ડ ઓફ લક્ષણ છે. કયો રોગ છે ઓળખો. હવે એ કન્ફર્મ પણ કરવો પડશે કયો રોગ છે. તો એ કન્ફર્મ કરવા માટે આ રોગ કયા કારકથી ફેલાયેલો છે એ પણ ઓળખશે. એ આપણે જોઈશું કોષ્ટકમાં, મોસ્ટલી નેક્સ્ટ લેક્ચરની અંદર, કે રોગકારકોનું આપણે લિસ્ટ જોઈશું, કોનાથી ફેલાય અને કોના કેવા લક્ષણો હોય, બરાબર, જેનાથી તમને પણ ખબર પડે ને નીટ માટે પણ તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક મોસ્ટલી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું, અથવા તો તમને હું એનો એક ફોટોઝ પણ સાથે સેન્ડ કરી દઈશ. ઓકે, તો એમાં કોઈ ગભરાવાની વસ્તુ નથી, પરંતુ આપણે સવાલ જોવાનું છે કે એસટીડીઝ રોગોનું નિદાન કઈ રીતે કરી શકાય? ક્વેશ્ચન માર્ક. તો રોગોનું નિદાન કરવા માટે પહેલા તો શું કરવું પડશે? રોગકારકની ઓળખાણ. શું કરવી પડે? રોગકારકની ઓળખાણ કરવી પડે. રોગકારકની ઓળખાણ ડોક્ટર 3 રીતે કરશે, બરાબર, કારણ કે રોગકારકોનું ખબર હશે તો જ એના આધારિત ચિહ્નો ખબર હોય, તો જ પરીક્ષણ આપણને ખબર પડશે કે કઈ રીતે કરવાનું, બરાબર. એટલે રોગકારકની ઓળખાણ માટે ઘણીવાર જે રોગકારકો છે એનું સંવર્ધન કરવું પડે, બરાબર. ઓળખાણ ઘણીવાર રોગકારકોના સંવર્ધન એટલે કે એનો ઉછેર કરીને પણ કરવામાં આવે, સંવર્ધન કરીને કરાય. જે માટેની 3 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે એનું નામ છે એલિઝા. કેવી? એલિઝા પદ્ધતિ અથવા તો એલિઝા ટેસ્ટ. બીજી પદ્ધતિ છે એ છે ડીએનએ સંકરણ. કેવું? ડીએનએ સંકરણ. ત્રીજી પદ્ધતિ છે એ છે પીસીઆર પદ્ધતિ, કે જેના વિશે તમે ઓલરેડી ચેપ્ટર નંબર 11-12 ની અંદર જોઈ ગયા છો. એલિઝા વિશે પણ તમે ભણી ગયા છો. ચલો, એલિઝા, બરાબર, એલેક્સા નથી. આ કોણ છે? એલિઝા છે. એલિઝાનું આખું પૂરું નામ શું છે? અહીંયા ફરીથી હું લખી દઉં. એન્ઝાઇમ લિંક ઇમ્યુનો
સોર્બન્ટ એસે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. આ ELISA ટેસ્ટ મુખ્યત્વે કઈ પ્રક્રિયામાં કાર્ય કરશે? જનરલી તો કે એન્ટીજન એન્ટીબોડી પ્રકારની પ્રક્રિયામાં ELISA ટેસ્ટ કાર્ય કરશે. સમજ પડી? પરંતુ આપણે રોગકારકની ઓળખાણ કઈ રીતે કરવાના છે? જાતીય સંક્રમિત રોગોની કઈ રીતે કરવાના છે? તો ચોક્કસ રંગકો અથવા તો અભિરંજકો અભિરંજકો વડે રોગકારકોને અભિરંજિત કરીને આપણે ઓળખાણ કરી શકીએ. ચોક્કસ રંગકો કે અભિરંજકો વડે રોગકારકોને અભિરંજિત કરીને આપણે રોગકારકોની ઓળખાણ કરી શકાશે. પરંતુ કઈ રીતે? અહીંયા રોગકારકો સપોઝ કે કોઈ HIV માટે જવાબદાર વાયરસ હશે તો વાયરસ HIV વાયરસ કઈ અભિરંજિત નહીં થાય. પરંતુ HIV વાયરસ શું શરીરમાં ઉત્પન્ન કરશે? એન્ટીજન. એના વિરુદ્ધના શરીરમાં શું ઉત્પન્ન થયા હોય? એન્ટીબોડી. HIV વાયરસ શું ઉત્પન્ન કરે? એન્ટીજન. એનાથી બચવા શરીર શું ઉત્પન્ન કરશે? એન્ટીબોડી. તો આ એન્ટીબોડીને આપણે શું કરી શકીએ? અભિરંજિત કરી શકીએ ચોક્કસ અભિરંજક વડે. જો અભિરંજિત HIV ના એન્ટીબોડી શરીરમાં અભિરંજિત થાય છે, ડિટેક્ટ થાય છે, તો આપણને HIV છે, બાકી છે નહીં. એવી રીતે કોઈ પણ રોગ હોય એના એન્ટીબોડીને આપણે જો અભિરંજિત કરવા માટે સક્ષમ છીએ તો ELISA વડે શું કરી શકાય? એની ટેસ્ટ કરી શકાય અને ચોક્કસ ડોક્ટર એનું નિદાન પણ તમને આપી દેશે. બરાબર. પછી છે DNA સંકરણ. કયું? DNA સંકરણ. આ પદ્ધતિમાં રોગકારકના સજીવોના જનીનિક દ્રવ્યની ટૂંકી પોલીન્યુક્લિયોટાઇડ સાંકળ વાપરવામાં આવે. કઈ? પોલીન્યુક્લિયોટાઇડ ની સાંકળ વપરાય. ક્યાં વપરાશે? તો કે નિદાન પદ્ધતિમાં. કોની? તો કે રોગકારક સજીવો હોય. કોની? રોગકારક સજીવોના જનીન દ્રવ્યની પોલીન્યુક્લિયોટાઇડ સાંકળ વપરાય. બરાબર. હવે કોઈ પણ આ DNA છે બરાબર અથવા પ્લાઝમિડ છે એમાં તમે કોઈનું સંકરણ અહીંયા કરી શકવા માટે સમર્થ છો. બરાબર. તમારા રોગકારકોનું. તમે રોગકારકના શરૂઆતમાં શું થશે? કોઈ પણ એવો ડિસીઝ છે કે જેનું ઇન્ફેક્શન ખૂબ ઓછું હશે. આપણે HIV ના નિદાનમાં આ પદ્ધતિની પણ વાત કરેલી. એઇડ્સ ધોરણ 12 ચેપ્ટર 8 એઇડ્સ માં નિદાન પદ્ધતિમાં. બરાબર. કઈ રીતે કરવામાં આવે? સપોઝ કે આ HIV ના જનીનિક દ્રવ્ય છે એ તો શરૂઆતમાં કેવું હશે? ઓછું. તો આપણને એની ખબર પડશે નહીં. કોઈ પણ રોગોમાં રોગકારકોનું પ્રમાણ પુષ્કળ વધી જાય ત્યારે એના લક્ષણો દેખાડશે. તો શરીરમાં આપણને ખબર પડશે નહીં. પરંતુ કોઈ એવા ડિટેક્ટ થયા છે તો આ DNA સંકરણ વડે શું કરી શકાય? આવા ઘણા બધા ટુકડા આપણે મેળવી શકાશે HIV વાયરસના. ઘણા બધા. પછી એનું પરીક્ષણ કરીએ અને ખબર પડે કે જે કોઈ પણ ટુકડો છે એ HIV વાયરસના RNA નો જ છે. જનીનિક દ્રવ્યનો ટુકડો છે તો એ રોગ કયો હશે? HIV. અથવા તો આપણે જનનાંગીય હર્પીસ માટે જે કોઈ પણ જવાબદાર છે બરાબર કે ગોનારિયા માટે જે બેક્ટેરિયા જવાબદાર છે એ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય શરૂઆતમાં કેવું છે? શરીરમાં ખૂબ ઓછું. એને DNA નું સંકરણ તમે કરાવ્યું પ્લાઝમિડ વડે. પ્લાઝમિડ શું કામ કરતું હતું? નકલ બનાવવી. બરાબર. પ્લાઝમિડ વાળી પદ્ધતિ છે. તો એના વડે તમે ઘણી બધી નકલ મેળવી શકો છો અને એ ઘણું બધું એ જનીન દ્રવ્ય રોગકારકનું જનીન દ્રવ્ય તમને મળી જાય પછી એને તમે ડિટેક્ટ કરી શકો છો કે આ જનીન દ્રવ્ય હકીકતમાં આ જેમ કે ગોનારિયા રોગ છે તો આ ગોનારિયા રોગ કોના વડે થશે? નેસેરિયા ગોનોરોઈ. નેસેરિયા ગોનોરોઈ બેક્ટેરિયા દ્વારા થાય. તો એ બેક્ટેરિયાનું જ જનીન દ્રવ્ય છે તો કે યસ ઇટ ઇઝ. તો રોગ કન્ફર્મ થઈ ગયો કયો? ગોનોરિયા. તો એના લક્ષણો પણ દેખાતા હશે તો કે યસ. તો ડોક્ટર તમને
એ પ્રકારનું નિદાન કરશે. સેમ ટુ સેમ પદ્ધતિ PCR પદ્ધતિ, પરંતુ અહીંયા ડીએનએ નું સંકરણ કરાવવાનું છે નહીં. કૃત્રિમ રીતે આ ટુકડો છે ડીએનએ નો તમને મળ્યો, એમાં ઘણી બધી નકલો તમારે બનાવવી છે, અસંખ્ય અબજો નકલ બનાવવી છે, તો એના માટે PCR પદ્ધતિ વપરાય. એનું આખું નામ છે આપણને ખબર છે, પોલીમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન કે જેના દ્વારા પણ સેમ ટુ સેમ આ પદ્ધતિ આપણે કોઈ એક સજીવની અંદર ડીએનએ સંકલન કરાયું. આપણે અહીંયા કોઈ સજીવને વાપરશું નહીં, એને યોગ્ય પરિસ્થિતિ માધ્યમ પૂરું પાડીને સંકલન વધારશું અને એ રોગકારકનું જનિદ્રવ્ય કયું છે, હર્પીસ માટેનું છે, મસા માટેનું છે, એચઆઈવી માટેનું છે, કયું છે એ આપણે એને ઓળખી શકીશું. ઓકે, તો આ રીતે રોગકારકના જનિદ્રવ્યની અથવા તો રોગકારકની જનિદ્રવ્ય વડે રોગકારકની ઓળખાણ કરી શકાય. રોગકારક આપણને ખબર પડી ગયું તો રોગ કયો છે એ ફાઇનલ ખબર પડી ગઈ. તો યસ, એના બાદ એનું નિદાન કઈ રીતે કરવું એ કોણ કરશે? ડોક્ટરના હાથમાં છે. તો આ પદ્ધતિ વડે રોગનું નિદાન શક્ય છે ડોક્ટર અને નિષ્ણાતોની મદદથી. આ વસ્તુ તમે પહેલા નોટ ડાઉન કરી લો.